કાકરેથી બનાસ નદીમાં ખનીજ માફિયાઓનો ખેલ, હિટાચી મશીનોથી ખુલ્લેઆમ રેત ખનન, સરકારી તિજોરીને કરોડોનું નુકસાન. સિહોરી, કંબોઈ અને દુદાસણ વચ્ચે નદીના પટમાં બેફામ ખનીજ ચોરી કાયદેસર છે કે પછી બિનઅધિકૃત? તંત્રની તપાસ જરૂરી. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાંથી પસાર થતી પવિત્ર બનાસ નદીનો પટ હાલમાં ખનીજ માફિયાઓ માટે સોનાની ખાણ બની ગયો હોય તેમ જણાઈ રહ્યું છે. અહીં સિહોરી, કંબોઈ અને દુદાસણ વચ્ચે નદીના પટમાં હિટાચી મશીનોની મદદથી મોટા પાયે રેતીનું ખનન થઈ રહ્યું હોવાના અહેવાલો મળી રહ્યા છે. સૌથી મોટો સવાલ એ છે કે આ પ્રવૃત્તિ કાયદેસર પરમિટ હેઠળ ચાલે છે કે પછી તે બિનઅધિકૃત રીતે સરકારી તિજોરીને નુકસાન પહોંચાડી રહી છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરી રાજ્ય સરકારની તિજોરીને ખુલ્લેઆમ પડકાર ફેંકવામાં આવી રહ્યો છે. દિવસ રાત હિટાચી મશીનો દ્વારા સતત રેત ખનન થઈ રહ્યા હોવાથી પર્યાવરણ અને ભૂગર્ભ જળસ્તર પર પણ ગંભીર અસરો પડવાની દહેશત છે. ખનીજ માફિયા દ્વારા કાયદા અને તંત્રની આંખમાં ધૂળ નાખી આ ગેરકાયદે પ્રવૃત્તિ ચલાવવામાં આવી રહી છે. અનેકો જગ્યાએ થતા ખનન અંગે સ્થાનિકોમાં પણ ચર્ચા જોવા મળી રહી છે. ખાણ ખનીજ દ્વારા ઓચિંતી રેડ કરો, હિટાચી મશીન બિનકાયદેસર ચાલતા હોય તો પછી આ સમગ્ર મામલે બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગની કામગીરી શંકાના ઘેરામાં છે. જો આ ખનન બિનઅધિકૃત હોય તો તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવી અનિવાર્ય છે. બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગ દ્વારા ઓચિંતી રેડ પાડે અને સિહોરી આસપાસના નદી પટમાં ચાલતા હિટાચી મશીનોની કાયદેસરતાની તપાસ કરે. સિહોરી, કંબોઈ અને દુદાસણ વચ્ચેના નદીના પટમાં ચાલતા તમામ મશીનોના દસ્તાવેજો અને ખનન પરમિટની સઘન તપાસ થવી જોઈએ. ગેરકાયદે ખનન સામે ખનીજ વિભાગ લાલ આંખ કરે અને જવાબદાર ભૂમાફિયાઓ સામે કડક કાયદેસર કાર્યવાહી કરે, જેથી લોકમુખે ચર્ચા ચાલી રહી છે તેથી સરકારી સંપત્તિની ચોરી અટકાવી શકાય. આ ગંભીર ખનીજ ચોરીના રેકેટનો પર્દાફાશ કરી જવાબદાર વ્યક્તિઓ સામે દાખલારૂપ પગલાં લેવામાં આવે તેવી લોકમુખે ચર્ચા ચાલી રહી છે. એવા અરવિંદસિંહ ભટ્ટેસરિયા, ભારતની અસ્મિતા, કાંકરેજ.